ગોરધનભાઈ, આર્ય ચુંદડી, મેં તમને નહોતું કીધું કે તમારી રેખા 21 વર્ષની થશે એટલે હું ચુંદડી લઈને આવીશ? હવે તમે મુહૂર્ત જોડાવો એટલે હું જાન લઈને આવું. મોંઘીબા, આ ચુંદડી મારી છોકરી નહીં ઓઢે, નહીં થાય આ સગપણ. કેમ નહીં થાય આ હક પણ? કેમ નહીં ઓઢે તમારી આ છોકરી ચુંદડી? કારણ કે તમે મારી હારે સળ કર્યું છે, કપટ કર્યું છે. આ કેશવ તમારા પેટનો ઝીણો દીકરો નથી, તમારો દત્તક લીધેલો દીકરો છે. એટલે હું મારી દીકરીનો હક પણ તમારા દીકરા હારે નહીં કરું. ગોરધનભાઈ, છોકરો આપણો છોકરો જ હોય, પછી એ દત્તક લીધેલો હોય કે પેટનો જણ્યો હોય, એટલે આ તમારે સગપણ માન્ય રાખવું જ પડશે. સમજી ગયા? મોંઘીબા, ઠાઠડીના ઠેબે નાળિયેર બંધાય, કાસલા નો બંધાય, અને હકપણના સાંડલા તો કુળવાનના કપાળે થાય, આ કપાતરના કપાળે નહીં. ગોરધનભાઈ, તમે દીધેલા બેન ભૂલો છો અને બોલ્યું ફરો છો. મોંઘીબા, મારી દીકરીને તમારા દીકરાના હક પણ જ્યારે ઘોડિયામાં હતા ને ત્યારે જ મેં નક્કી કરી નાખ્યા હતા, પણ મને નહોતી ખબર કે ટાણું આવશે ને તો તમે કોથળામાંથી કટક કાઢશો. ગોરધનભાઈ, તમારે આ હક પણ કરવું જ પડશે, અને જો તમે આગા પાછા થયા ને તો હું મુખી સામે ફરિયાદ કરીશ ને પંચાયત બોલાવીને તમને ઉઘાડા પાડીશ. તમારે મુખીને ફરિયાદ કરવી હોય તો કરો, અને દિલ્હીનો બાદશાહ બોલાવવો હોય ને તો બોલાવી લો. બાકી મારી દીકરીનો હક પણ તમારા દીકરા હારે નહીં થાય એટલે નહીં થાય. તો ઠીક છે, જોઈ લો મોંઘીબાનો ઝપાટો. તમારી મૂછનું પાણી ન ઉતારો તો મારું નામ મોંઘીબા નહીં. અરે, મારી મૂછનું પાણી ઉતારવાની વાત તો એક બાજુ રહી, મારી મૂછનું પાણી માપીને જાય ને એવો એજ્યા પંથકમાં કોઈ પેદા નથી થયો. બા, શું થયું પછી? તમે મારા હારાની ઘેર જઈ આવ્યા? હા, હું જઈ આવી. કેમ? શું કીધું એણે? હકપણની હા પાડીને? હવે તારા હારે ચોખ્ખી ના પાડી દીધી અને બોલ્યો ફરી ગયો. કેમ? શું કીધું એણે? હવે તારા હારે કીધું કે કેશવ તમારો દીકરો નથી, એ દત્તક લીધેલો છે, એટલે હક પણ નહીં થાય. બા, અમારા હારા છે ને એ બોયલું ફરી રહ્યા છે, હક પણ તોડીને બહુ ખોટું કરી રહ્યા છે. હકપણની સુંદડી માત્ર સુંદડી નથી હોતી, પણ એ સુંદડી ઘરની ઇજ્જત હોય છે, માન મોભો ને ઘરની મર્યાદા હોય છે. અમારા હારા છે ને એ સગપણની સુંદડીને પાછી ઠેલવીને આપણી આબરૂને ઠેબે મારી રહ્યા છે, ને એ હું જરાય નહીં હલાવી લઉં. બેટા, તારે કાંઈ કરવાનું નથી. હવે જે કરવાનું છે એ હું કરીશ. બા, તમે જ્યારે મારા હારાની ઘરે ગયા હતા ત્યારે રેખા હાજર નહોતી? હતી ને, હામે જ ઊભી હતી. તો ઈ વખતે રેખાએ કાંઈ ન બોલી? અરે, એણે એના બાપને ન સમજાવ્યા? હવે એ બિચારી શું બોલવાની હતી? તારો હારો જ મગજનો ફરેલ છે. અરે, જમીન આવી ગઈ છે તેના મગજમાં રાય ભરાઈ ગઈ છે, રાય. અરે, એને ખબર નથી હુંય મોંઘીબા છું. ઘાટ ઘાટના પાણી ગાળીને મેં પીધા છે. અરે, ગોરધન જેવાને તો મેં ઘોડલા કરી નાખ્યા છે, અને તારા હારાને તો હું ચપટીમાં ચપાટ કરી દઈશ. સમજી ગયો? બેટા, કેમ હજી જાગે છો? તને ઊંઘ નથી આવતી? હા બાપુ, કોણ જાણે આજે ઊંઘ જ નથી આવતી. આજ જે થયું ને એ મનમાં એમને ઘુમા જ કરે છે. બેટા, તું ખોટી ચિંતા કરી માં, ગમે એમ થઈ જાય, પણ હું તારા લગ્ન તો ત્યાં નહીં જ થવા દઉં. પણ બાપુ, મારા અને કેશવના તો ઘોડીએ શક પણ થઈ ગયા હતા, તો હું તમે એ હક પણ તોડી નાખશો? બેટા, તારું હક પણ જ્યારે મેં કર્યું ને ત્યારે મને ખબર નહોતી કે આ કેશવ મોંઘીબા અને દેવજીભાઈનો હગો દીકરો નથી. પછી મને ખબર પડી કે આ તો એનો દત્તક લીધેલો દીકરો છે, અને આવા દત્તક લીધેલા દીકરા રે હું તારા વિવાહ તો નહીં થવા દઉં. આ મોંઘીબા મુખીને જરૂર આ વાતની ફરિયાદ કરશે, અને મુખી પંચાયત બોલાવશે. આખા ગામની વચ્ચે પંચાયતમાં તમારી આબરૂ જાહેર. ભલે આખા ગામ વસાળે મારી આબરૂના ધજાગરા થાય, ભલે હું આખા ગામ વિશે ભૂંડો લાગુ, પણ આવા જાત વિનાના છોકરા રે હું તારો હથે વાળો તો નહીં જ કરું. બટા, આ દાન, દીક્ષા ને કન્યાદાન પાત્રના હાથમાં દેવાય, આવા કુપાત્રના હાથમાં ન દેવાય. બાપુ,
આપણી પેઢીઓએ તો એક એક વેણ હાટું જીવ દઈ દીધા છે અને તમે તમારું વેણ તોડી નાખશો. બટા, આ કુળની આબરૂ માથે, ધર્મ માથે ને આપણી જાત માથે જ્યારે ઘાત આવે ને તો આવા દીધેલા વસન તોડી નાખવા પડે છે. આનું કોઈ પાપ ક્યાંય લખ્યું જ નથી. દુનિયાના કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવું નથી લખ્યું. બાપુ, તમે મારા કરતા મોટા છો, મારા કરતા ઝાઝા વરહ જોયા છે અને આ દુનિયાને ઓળખો છો, એટલે જાજુ તો કાંઈ નથી કહેતી, પણ હા એટલું જરૂર કહીશ કે એવું કાંઈ પગલું ન ભરતા કે અનર્થ થઈ જાય, મારે કૂવો બૂરવો પડે અને મારે મારો જીવ દઈ દેવો પડે. શું છે કેશવ? હું કામને મનાય બોલાવી છે? એ ઈ કેવા બોલાવી છે કે તારા બાપે આ હું ભવાડા માંડ્યા છે? અરે એ આપણા લગ્નની ના હું કામ પાડે છે? ભવાડો માંડ્યો નથી, ભવાડો તો થયો છે. જો હા શું કહું ને તો આમાં હંધોય વાંક તારા મોટા બાનો છે. એને પેલા કેમ ન કીધું કે તું એનો હગો દીકરો નથી? અરે પણ હગો દીકરો નહીં તો હું થઈ ગયું? હું એનો દત્તક દીકરો તો શું ને? વેપાર વેવાડ અને હક પણ ઈ છે ને કુળ જોઈને કરવાના હોય. આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે રૂપાળો છોકરો જોઈને હક પણ કરી નાખ્યું. એટલે તું મને જાત વગરનો કહે છે? મને આવારાને ભટકેલ સમજે છે? ના ના, હું કાંઈ તમારું અપમાન નથી કરતી, હું તમને નીચા નથી દેખાડતી, પણ આમ જોવા જાય તો તમે મોંઘીબાના કુળના તો નથી જ ને, એટલે તમારો ને મારો હથેવાળો તો નહીં જ થાય. રેખલી, તું મને જાત વગરનો કહેશો ને? પણ જાત વગરના તો તું ને તારો બાપ છો. અરે તમે તમારું બોલ્યું પાળી શકતા નથી, એમાંય ફરી જાવ છો. જ્યારે હામો પવન આવતો હોય ને ત્યારે મોઢું ફેરવી નાખવું પડે, નકર દિશા ભટકી જવાય. બસ એ જ રીતે જ્યારે આપણી જાત ઉપર આવે ને ત્યારે બોલ્યું ફરી જવું પડે. અરે તમે બાપ દીકરી ભલે તમારું બોલેલું ફરી જાવ, પણ હું તમને નહીં મૂકું. આખા ગામની વશમાં લાવીને તમારો ફેસલો કરીને જ રહીશ. જોઈ લેજો. એ હા, હાચો મરદ તો એને કહેવાય જે મોઢેથી મોઢિયા ઉતારે. અને તમે માં દીકરો, તમે તો કઈ સમજવા જ રાજી નથી ને. એ રામ રામ મુખી. એ રામ રામ મોગીબા, આવો આવો. એ નરેશભાઈ, આ ખુરશી આપો તો. અને આમ જો ઓલા ફળિયામાંથી તમારે એટલું ખુરશી લેતા આવો. મોગીબા બેહો બેહો. એ મોગીબા, આ કેમ આવવાનું છું? કેમ કઈ દુઃખ છે? દુઃખ તો બહુ મોટું છે, વાત મારા જીવ પર આવી ગઈ છે. હે મોગીબા, એવું તે હું છું કે કોઈ દુશ્મન ઉભો છે? કોઈ તમને હેરાન કરે છે? અરે દુશ્મન કોઈ બાર નો હોત ને તો મને અફસોસ ન થાત, પણ આ તો ઘરનાઓએ જ ઘા કર્યો છે મુખી. કોણ નખો છે ઈ? મને એનું નામ જો, ઢીમ ઢાળી દઉં એનું. મુખી, તમને ખબર છે ને આખા ગામને ખબર છે, મારા કેશવનો હક પણ ગોરધનભાઈ ને સોડિયા અરે ઘોડિયા હક પણ થયું છે. મંગીબા, ઈ વાતની ખબર તો આખા ગામને છે, પણ એનું છું હું? મુખી, હવે ગોરધનભાઈ એની દીકરીનો હક પણ મારા દીકરા તોડવા માંગે છે. પણ તોડી કેમ નાખવા માંગે છે? એનું કારણ શું છે? કારણ એ છે કે કેશવ મારો હગો દીકરો નથી, મેં એને દત્તક લીધો છે, એટલે ગોરધનભાઈ મારા દીકરાને જાત વગરનો કહીને એના હક પણ તોડવા માંગે છે. એલા ભાઈ, આ તો આવું ખોટું થાય છે. આ આવું ન થવું જોઈએ. એટલે તો બાપા હું તમારી આગળ ફરિયાદ કરવા આવી છું. હવે તમે કઈ આનો નિવાડો લાવો. મોંઘીબા, તમે ફિકર ન કરો. કાલે હું ગામમાં પંચાયત ભેગી કરી અને તમારી આ વ્યવહારિક વાતનો ફેસલો પંચાયતમાં લાવી. જીતુભાઈ, તમે ગામમાં જાઓ અને 5 મોટા માણસને કહી આવો કે કાલે ગામમાં પાદરે પીપળ હેઠે પંચાયત ભેગી કરવાની છે અને આ મોંઘીબાની વાતનો ફેસલો લાવવાનો છે. ગમે એમ કરીને આપણે આ વાતનો ફેસલો કાલે હાંજ પહેલા લાવી દેવાનો છે. કોઈ વાંધો નહીં મુખી. હા તો સાંભળો ગામજનો, આ મોંઘીમાં
અને ગોરધનભાઈની વ્યવહારિક વાતનો આપણે ફેસલો કરવા અહીંયા બધા ભેગા છાશે. વહીવટ શરૂ થાય અને પછી કોઈને કાંઈ બોલવા જેવું લાગે તો બોલજો. હા તો મોંઘીમાં શું કહેતા હતા તમે? હવે આ પંચાયતમાં તમે કયો બધું. આ મારા દીકરા કેશવ અને આ ગોરધનભાઈની દીકરી રેખા એ બંનેના ઘોડિયા હક પણ થયા હતા ને હવે છોકરા મોટા થયા તો ગોરધનભાઈ લગ્નની ના પાડે છે. એટલે આ તો અન્યાય કહેવાય. ગોરધનભાઈ હવે તમારું શું કહેવાનું થાય છે આ વિશે? મુખી બાપા, તમે તો સમજતા જ હશો, તો એક વાત સમજી લ્યો કે તમે મારી પાસેથી ઘોડાના દામમાં ઘોડાની ખરીદી કરી હોય અને મેં તમને ગધેડા પોરવી દીધા હોય તો શું થાય? એ તો બનાવટ જ કરી કહેવાય ને. આ તો આ મોંઘીબાઈએ મારી યારે બનાવટ જ કરી છે. આ કેશવ એનો હગવો દીકરો નથી, એ એનો દત્તક દીકરો છે. આ વાત એણે અમને અત્યાર સુધી નથી કરી. અને મુખી બાપા, આ વ્યવહાર અને હક પણ એ હેડી જોડીના ને બરાબરીના માણસો આરે થાય એટલું તો તમે સમજતા જ હશો. એ વાત તમારી હાચી હો ભાઈ. મોંઘીબા, તમે આ છોકરા છોકરીના ઘોડિયા હક પણ કર્યા, તમારે આ વાતની ચોખવટ કરવી પડે કે નહીં? વાતની એક વાત મુખી બાપા, આવા નાચ જાત વિનાના દત્તક લીધેલા દીકરાની આરે હું મારી દીકરીનો હથે વાળો કોઈ કાળે નહીં કરું. કેશવ મોંઘીમાનો દત્તક દીકરો નથી. તમે કોણ છો? હું કેશવની સગી માં છું. કેશવ મારો દીકરો છે. મારું નામ ગૌરી છે ને કેશવની હું સગી માં છું. બેન, કઈક સમજાય એમ વાત કરો. આ કેશવ તમારો સગો દીકરો કેમ થાય અને એનો બાપ કોણ છે? મુખી બાપા, આ મોંઘીમાનો દીકરો એક મોહન હતો. એની વાડીનો શેઢો અને મારી વાડી શેઢો એક હતો. અમે બે હારે કામ કરતા. કામ કરતા કરતા અમારા બેના મન મળી ગયા. અમે અમારા માવતરને વાત કરી. એ બધા અમારા લગ્ન હાટું માની ગયા. અમારા લગ્નને 15 દીની વાર હતી. એ દિવસે મોહનને એરું આવડી ગયો અને એ મરી ગયા. એ સમયે મારા પેટમાં બાળક હતું. આ વાતની જાણ મોંઘી માને અને મારા મા બાપને હતી. પછી મેં એ બાળકને જન્મ આપ્યો. એ બાળક બીજું કોઈ નહીં, હા દીકરો કેશવ. એ કેશવને મેં મોંઘી માને હોપી દીધો. બસ મુખી બાપ, હા દીકરો બીજું કોઈ નહીં, કેશવ છે. હા કોઈ રસ્તે રખડતો કે માર્ગમાં પડેલો દીકરો નથી. મોંઘી માના દીકરા મોહનનો દીકરો છે. મોંઘી માનો વંશ છે આ. બસ ત્યાર પછી મેં આ સંસાર છોડી દીધો અને સંન્યાસ લઈ લીધો. ગોરધનભાઈ, તમારી જે વાત હતી એ વાતનો નિવાડો તો આવી ગયો. હવે તમારે કઈ આની વિશે કઈ કેવું છે? મુખી બાપા, આ વાત સાંભળીને તો બધું સાબિત થઈ ગયું છે કે આ કેશવ મોંઘીબાનો હગો દીકરો જ છે. તો મને હવે કોઈ વાંધો નથી. ખીમા, તારી હાટુ એક હારા હમાસર લાવ્યો છું. અરે ઝટ બોલો કાકા, હું હારા હમાસર લાવ્યો છો. ખીમા, મને હમાસર એ મળ્યા છે કે તારી મનની માંદેલી ઓલી મધરી છે ને એ આ પાણી નદીના કાંઠે વેરડામાં આવે છે. અરે હું વાત કરો છો કાકા? મજલીની જાન આવે છે તો કાકા વાટ કેની જોવો છો? જાવ અને રસ્તામાં આડા પડો અને મજલીને અહીંયા લઈને આવો. કાકા, મધલીએ ભલે માધવપુરના મુખીના દીકરા લગ્ન કર્યા હોય પણ એ પરણેતર તો મારી જ છે. એટલે જાઓ, ઝટ જાવ અને જાનની આડા ફરો અને આપણા સાચીને પણ લેતા જજો. એ મધલીને છે ને મારા પગમાં પાડો. લે તારે હું ત્યાં જાઉં છું, હમણાં લઈને આવું એને.
ઉભા રહ્યો કાકા, આમ જો સાંભળો, અહીંયા આવો. તમે લોકો આવશો તો કોઈ રસ્તામાં તમારી આડું ફરે ને તો એને મારી નાખજો. ઢીંગાણું કરવું પડે તો ઢીંગાણું કરજો, પણ આજે મદલીને લીધા વગર પાછા ન આવતા. જાઓ હવે. હા, શ્યામજી કાકા ક્યાં રહી ગયા? આજે તો છે ને મને મારી મદલી મળવાની છે. આજે ખુશીનો કોઈ પાર નથી. છોડો મને. કોણ છો તમે? અલે ખીમા, આ તારી મદલી. હું કામ લઈ આવ્યા છો મને આયા? કોણ છો તમે? હું કામ લાવ્યા છે તને એમ? તને છે ને મારી પરણેતર બનાવવા લાવ્યા છે. અરે અરે શામજી કાકા, આ કોને ઉપાડીને લઈ આવ્યા? આ મારી મદલી નથી. એલા ભાઈ, હું વાત કરશો તું? આ તારી મદલી નથી તો છે કોણ? હું દેવગઢના શિવામુખીની દીકરી છું. મારું નામ સોનલ છે. હું કામ લઈ આવ્યા છો મને આયા? જવા દ્યો મને. હે ભગવાન, આ હું બખેડો થઈ ગયો. મને તો એવા વડ મળ્યા હતા કે આ જાન મદલીની જ છે. અરે શામજી કાકા, તમે બુદ્ધિ વગરના છો, અરે ભાન વગરના છો. એકે કામ ઠીકથી નથી કરતા. તમે એને ઉપાડીને લઈ આવો છો. જાઓ, મૂક્યો આને. એલા ખીમા, હવે આને હું ક્યાં મેલવા જાઉં? એના વરને તો મેં પતાવી દીધો. આ શું કર્યું છે એનું ભાન છે તમને? હે, આ સોડી હજી પરણીને હારે નથી પહોંચી તો તમે એનો સુધલો નથી નાખ્યો. હે, એલા ખીમા, હું શું કરું? જયારે આ જાનમાં અમે ધાર પાડવા ગયા ને તો બધા જાણ અહીંયા ભાગી ગયા. પછી ત્યાં સોડીનો વર હતો ને અમારી સામે તલવાર લઈને આવ્યો, એટલે અમારે નો છૂટકે એને પતાવી દેવો પડ્યો. હે ભગવાન, ગજબ કરી નાખ્યો તે તો. કાળો કેર કરી નાખ્યો. હવે આ સોડીનું મારે શું કરવું? ક્યાં મૂકવા જાવી? સાની રે મારી બેન, તું મારી બેન જેવી જ છે અને તું ફિકર ના કર. હું તારો વાળે વાકો નહીં થવા દઉં. હું છે ને તને તારા ઠેકાણે પહોંચાડી દઈશ. પોગાડી દેહો એમ? પણ ક્યાં પોગાડી દેહો? મારા વરને તો તમે મારી નાખ્યો છે. હું મોઢું લઈને જાઉં મારા હારિયામાં, અને જ્યાં સુધી મારા હારિયાનો માંડવો નો પોખું ને ત્યાં સુધી મારાથી મારા પિયરે નો જવાય. બેન, તું સાની રે. હાલ, અટારે તું મારા પડાવે હાલ. પછી આપણે વિચારીશું કે આગળ શું કરવું છે. હાલ મારી બેન, ઊભી થાલ બેટા, ઊભી થઈ ચાલ બેટા. ફરતા પંથકમાં આમ તો છે તો સુખ શાંતિ બધી. એ મુખી બાપા, ગજબ થઈ ગયો. તો હું ગજબ થઈ ગયો? રામુબા, કેમ તમે એટલા બધા નિહાકા નાખો છો? એ મુખી બાપા, એવું થયું ને કે કાલે મારી દીકરી પરણીને હારે જતી હતી ને તો રસ્તામાં લૂંટાયા જાન લૂંટી લીધી અને જમાઈને મારી નાખ્યો. ગજબ થઈ ગયો. હા, હું વાત કરો છો તમે રામુબા? તમારી દીકરીનું વેરડું લૂંટાણું? અરે મુખી, જાન તો લૂંટાણી, મારી છોકરીનો ચૂડલો ભંગાણો અને લગ્નના પહેલે દિવસે જ મારી છોકરી રંગાણી. પણ રામુબા, આ અત્યારે તમારી સોડી ક્યાં છે?
મૂકી તમને હું વાત કરું, મારી છોડીનો કાંઈ પત્તો નથી. તમારી સોડીનો અત્યારે કોઈ પત્તો નથી? ગામના સેવાળા સુધી જુવાનિયાને મોકલ્યા હતા, પણ હજુ સુધી મારી છોકરીનો કાંઈ પત્તો નથી. મૂકી કાંઈ પત્તો નથી. તમે રોમાં અને હું અત્યારે 10-12 જવાનિયાને ઈ બાજુ મોકલું છું, એ બધી દહ ફીંદી નાખશે. તમારી સોડી એમ કેમ પાછી વળી જાહે? ધનજીભાઈ, તમે છે ને ગામના અત્યારે જ તે આમ હડીખમ 10-12 જવાનિયાને બોલાવી આવો અને ઈ સીમાડે મોકલો. આપણા ગામમાં 10-12 છોકરાને બોલાવા, એક હતા બાજુના ગામમાં ભીમા ભરેડે ને બોલાય. રામુબાની સોડીની ભાળ મેળવવી હોય ને તો ભીમા ભરેડે સિવાય કોઈની તાકાત નથી. તો ઠીક છે ધનજીભાઈ, તમે અટાણે જ જાઓ અને ભીમા ભરાડીને બોલાવી આવો. રામુબા, તમે ચિંતા ન કરો, તમારી સોડીની જવાબદારી મારી માથે છે. તમારી સોડી એમ કેમ મળી જાય, તમે ચિંતા ન કરો. રામ રામ મૂકી બાપા, હું ભીમો ભરાડી. આ ધનજી કાકાએ મોકલો છે મને. હા, આવ્યા ભીમા, બે. બોલો નહીં મૂકી બાપા, હું કામ પડ્યું છે મારું? આ ખેતરનું રખોપું આપવાનું છે કે હું? ના ના ભીમા, એવું તો કોઈ કામ તને નથી આપવાનું. પણ આ મજેવડી ગામના સીમાડે એક ગોઝારી ઘટના બની ગઈ છે. હું થયું છે બાપા, ને હેની ઘટના બની છે? વાત જાણે એમ છે ભીમા કે અમારા ગામના રામુબાની દીકરી પરણીને હાહરે જાતી હતી અને આ મજેવડીના સીમાડે ધાડ પાડું ટાટક્યા અને જાનને લૂંટી લીધી. હું વાત કરો છો બાપા? જાન લૂંટાઈ ગઈ? એટલું જ નહીં ભીમા, આ ધાડ પાડુએ આ રામુબાના જમાઈને મારી નાખ્યો અને એની સોડીનો તો હજી સુધી કોઈ પત્તો જ નથી. અરર, આ તો ગજબ થઈ ગયો, ભારે થઈ ગયો બાપા. હવે ઈ તો જે ઘટના બનવાની હતી ને એ બની ગઈ ભીમા, પણ મોટી વાત ઈ છે કે ઈ રામુબાની દીકરીનો હજી કોઈ પત્તો જ નથી અને મને એવી શંકા છે કે ઈ ધાડ પાડું એ દીકરીને એની ભેગી લઈ ગયા છે. પણ બાપા, એ ધાડ પાડું હતા કોણ? લા, ઈ જ તો નથી ખબર ભીમા કે આ કાળું કામ કર્યું છે કોણે. પણ તારે આ વાતનો પત્તો મેળવવાનો છે અને ઈ છોડીને હેમ ખેમ પાછી ઘેરે લાવવાની છે. મુખી બાપા, તમે જરાય ચિંતા ન કરો. એ ધાડ પાડુનો દીકરો જો કદાચ પાતાળમાં હંતાણો હશે ને તો ત્યાંથી હું એને ગોતી કાઢી અને હા, આ ડોહી માની છોડીને હું એમ કેમ પાછી લઈ આવી. હાલો ત્યારે તો હું અટાણે નીકળું છું. રામ રામ. રામ રામ ભીમા, પણ ધ્યાન રાખજે અને સચેત રહેજે. હા મુખી બાપા, હું અટાણે સીમમાં જઈને છોડીની ભાળ મેળવું છું. તો મરદનો દીકરો બાકી. સામજી કાકા, હા સોડીનું હું કરવું ને એ કઈ સમજાતું નથી. હા સોડી ઘેરે જવાની ના પાડે છે અને પારકી પરને તરને આપણે આમ બહુ ન રખાય. ખીમા, હું તને શું કહું, જો આ છોડીને હાહરે ન જવું હોય તો આપણે એને પિયર મૂકી આવીએ. પણ કાકા, એ જ તો મોટી મોકાણ છે. આ સોડી છે ને એ પિયર જવાની ના પાડે છે અને મને તો એમ કહે છે કે હું જાય ને તો મારા હાહરે જાય, બાકી પિયરના પાદરમાં પગ નહીં મૂકું. હે ભગવાન, તારે કર્યો ખીમા, આ પરથી બહુ મોટું પાપ થઈ ગયું છે. એટલે ભાઈ કાળો કેર થઈ ગયો. ખીમા, તું કહેતો હો ને તો એકવાર ઈ છોડીને સમજાવી જવું. સારું કાકા, તમે એકવાર પ્રયત્ન કરી લો. જો તમારાથી સોડી માની જાતી હોય ને તો આપણા માથેથી થોડો ભાર હળવો થાય. લે ત્યારે હું જરા મહેનત કરું, સમજ્યા તો? હા કાકા, જાઓ.
બટા, મારે તારી હારે થોડીક વાત કરવી છે. અમારથી એક ઘોર પાપ થઈ ગયું છે. પરણેતરના પહેલા જ દિવસે અમે તારો સુડી સાંડલો નંદવી નાખ્યો. એ વાતનો અમને અફસોસ તો ઘણો છે. તો બેટા, મોટું મન રાખીને મને માફ કરી દે અને તું તારી ઘેર જાતી રહે. બેટા, કાકા, હું મારા પિયરે તો હવે પાછી નહીં જ જાઉં. 2-4 દી અહીંયા વાટ જોઈશ. જો મારા હારાવાળા તેડવા આવે ને તો આખો જન્મારો વિધવા થઈને એના ઘરે કાઢી નાખીશ. અને જો એ તેડવા નહીં આવે ને તો આ નદી કાંઠે મારો જીવ દઈ દઈશ. તમે જાઓ અને મારા હાહરિયામાં વાવડ દેવડાવો કે મને તેડી જાય. પણ તમે કેમ જાગો છો? ઊંઘ નથી આવતી તમને? હું ક્યાંથી આવે મુખી? હા, આખા પંથકમાં હાહાકાર મસી ગયો છે. કાળો કેર વહરી રહ્યો છે. નવી પૌણેતર સોડીની જાન લૂંટાઈ ગઈ. એના પેઠીનો રંગ ઉતરે ને એ પેલા તો એનો સુડલો નંદવાઈ ગયો. હું જાણું છું કે આ બહુ ગોઝારી ઘટના બની ગઈ છે, પણ હું કરું? આ કઈ મારા હાથની તો વાત છે નહીં ને. હા, મજેવડીના સીમાડે અવારનવાર લૂંટ થાય છે તો તમે રખોપિયા કેમ નથી દેતા? હા, જાન પૌણીને જાતી હોય એને તમારે રખોપા દેવા પડે ને. તમારી વાત તો હાંસી છે. હવે તો મને લાગે છે કે આ ગામના સીમાડે ચોકી ગોઠવવી જોહે. રખોપિયાને મૂકવા તો જોહે. મુખી, તમને ખબર છે એ દીકરી ઉપર હું વીતતી છે? હજી તો એ પૌણીને ગઈને પાદરમાં પગય નથી મૂક્યો. હજી તો એને એના પરણિયાનું હરખું મોઢું નથી જોયું. ત્યાં તો એના કપાળનું સિંદૂર ભૂસાઈ ગયું. મુખી, તમે આ ભીમાને સીમાડે મોકલો તો કોઈ વાવડ મેળ્યા કે? ના, હજી દીકરીના કોઈ વાવડ નથી મળ્યા. બે સોડીની વ્યાધિમાં ટેક લીધી છે. જ્યાં સુધી ને એ સોડી હેમખેમ ઘેર પાછી નહીં આવે ને ત્યાં સુધી હું એકટાણા કરી. આ કોની સીતા હળગે છે? કોણ મરી ગયો છે? હે ભગવાન, એની આત્માને શાંતિ આપજો. ભાઈ, હા હામે કોની સીતા હળગે છે? કોણ મરી ગયું છે? ભાઈ, હું ખીમો અને હા મારો સાથીદાર શ્યામજી કાકા છે. અમે લોકો વાવડી ગામના છીએ. પણ તમારામાંથી આ કોણ મરી ગયું છે? ભાઈ, એક અભાગડે એનો શિવ આપી દીધો છે. પેટમાં ગટાર નાખી એના પ્રાણ કાઢી નાખ્યા છે. ભાઈ, કોણ હતી આ બેન અને એને એના પ્રાણ કેમ આપી દીધા? થોડી માંડીને વાત કરો ને. ભાઈ, હું એક પ્રેમિકાને પ્રેમ કરતો હતો જેનું નામ મધરી હતું. હે ભગવાન, આંધું એવું થઈ ગયું. અરે સોનલની શોધમાં તો હું અહીંયા આવ્યો હતો. એને મારે ઘેર લઈ જાવી હતી. ભાઈ, આ બધું જ અમારા પાપને કારણે થયું છે. આ સોડીના મોતના જિમ્મેદાર અમે છીએ. અમે રામ ખોરો, આ હું કરી નાખ્યું એનું ભાન છે તમને? અરે અરે કુંવારી કન્યાના કોડ લૂંટી નાખ્યા છે તમે. એની જાન એના હારાના પાદરે પૂગે ને ઈ પેલા તો તમે માણ બનાવી દીધી છે એને. એક કન્યાના દિલમાં હળકતા પ્રેમના દીવાને તારી તમે લોકોએ એના દેહની ચિતા હળગાવી દીધી છે. એક નવ કન્યાના માથાનું સિંદૂર ભૂસીને
એના દેહની રાખ કરી નાખી છે તમે. અરે નરાધમો, તમને આયા તો હું નરકમાં જગ્યા નહીં મળે, નરકમાં જગ્યા નહીં મળે. અરે આ સોડીની ઘેરે વાટ જોતી એની કરડી માં એને એને હું જવાબ આપી, એને એને કેમ કરીને સમજાવી, એમ સમજાવી. ભાઈ, સોનલે મરતા પહેલા આ સુંદડી મને આપી હતી અને કીધું હતું કે એની ઘરડી માને આપી દેજો. મારી બેન તે બહુ ઉતાવળ કરી નાખી. અરે તારે મારી ઘડીક તો વાટ જોવી હતી. અરે પિયર જવાની વાટ પકડીને તે પરલોકની વાટ લઈ લીધી મારી બેન. હવે હવે તારી તારી કરડી માને હું જવાબ આપી બેન, હું જવાબ આપી.